અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો। ફ્લેટમાં મકાનોમાં ફસાયેલા 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે 16 લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં સાંજથી જ વરસાદ શરૂ થયો હતો, ત્યારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી 4 રસ્તા નજીક બાદશાહ ડેરીની સામે આવેલા 2 માળના વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો। જોરદાર અવાજ આવતાની સાથે જ સ્થાનિક નાગરિકો બહાર નીકળ્યા હતા। જ્યારે તેઓએ જોયું તો સીડીનો ભાગ તૂટી પડ્યો હતો, જેથી તેઓએ નીચે ઉતરવા રસ્તો ન હતો અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા। મહત્વનું છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। વર્ષો જૂના ફ્લેટ હતા અને અચાનક જ વરસાદ પડ્યો, ત્યારબાદ સીડી તૂટી પડતા લોકો ફસાયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।